નમસ્કાર, વનેક્સબેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે। આજે આઈપીએલ સિરીઝની 48મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે। બંને ટીમના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ 9મા સ્થાને છે। આમ પ્લેઓફની રેસમાં રહેવા માટે તમામ મેચ જીતવી પડશે। બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સને રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે પરાજય આપ્યો હતો। આજની મેચની ટીમ અંગે વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સે 5 આઈપીએલ ટાઇટલ જીત્યા હોવા છતાં તે લખનઉ સામે આ સિઝનમાં પરાસ્ત થઈ છે। લખનઉ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધી કુલ 4 મેચ રમાઈ છે, જેમાંથી લખનઉને 3 અને મુંબઈએ 1 મેચ જીતી છે। મુંબઈ સામે લખનઉનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 199 રનનો છે, જ્યારે મુંબઈનો લખનઉ સામેનો સર્વોચ્ચ સ્કોર 182 રનનો છે। લખનઉ અને મુંબઈ વચ્ચેના મુકાબલાની ખાસ વાત છે કે બંને ટીમો જ્યારે પણ આમને સામને આવે છે ત્યારે 200 રનથી વધુનો સ્કોર રહ્યો નથી। વાત કરીએ પીચ રિપોર્ટની તો આજની મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાનાર છે, જ્યાં પીચ ખૂબ જ ધીમી ચાલે છે। સ્પિનર્સને અહીં વધુ મદદ મળે છે। આ મેદાન પર 200 રનનો સ્કોર બનાવવો ખૂબ જ મુશ્કેલ બની રહે છે। એકાના સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 6 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 5 વખત અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે 1 મેચ જીતી છે, ત્યારે આજે ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે। આ સિવાય લખનઉના એકાના સ્ટેડિયમમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 160 રન છે, જ્યારે બીજી ઇનિંગમાં 122 રન છે। આ જ બાબતને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકેલા છે। આપણી સાથે ભાર્ગવભાઈ મેરાઈ જોડાયેલા છે કે જેઓ ક્રિકેટર છે અને રાજેન્દ્રસિંહ ચૌહાણ જોડાયેલા છે, ક્રિકેટ એક્સપર્ટ છે। સૌપ્રથમ મારો સવાલ છે રાજેન્દ્રભાઈ આપને, શું લાગી રહ્યું છે આજની મેચ મુંબઈ ઇન્ડિયન્સ માટે જીતવી ખૂબ જ જરૂરી છે? પોઈન્ટ ટેબલની જે પ્રકારની સ્થિતિ છે મુંબઈ ઇન્ડિયન્સની શું લાગી રહ્યું છે કે કેવી રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ? જી નમસ્કાર બધા ક્રિકેટ રસિકોને અને નમસ્કાર વીટીવી બધા દર્શકોને। હવે આજની મેચની આપણે વાત કરીએ તો આજે ખરેખર આપણે કીધું જેમ કે આજની જે મેચ છે મુંબઈ માટે ડુ એન્ડ ડાઈ વાળી છે, મરો યા કરો વાળી વાત છે, કારણ કે પોઈન્ટ ટેબલ ઉપર આપ જોવો તો પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાન ઉપર છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ, જ્યારે કે લખનઉની ટીમ 5મા સ્થાન ઉપર છે। એટલે કે કે આમ અગર આંકડાની તરફ અગર આપ નજર દોડાવો તો આંકડામાં 4 મેચ હાલ સુધી મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ જેન્ટ્સના વચમાં રમવામાં આવી છે, એમાંથી 3 વખત લખનઉ જીતી છે અને ફક્ત 1 વખત જ મુંબઈની ટીમ જીતવામાં આવી છે। હવે બીજી બાજુ આ સિઝનની અગર આપ વાત કરો તો ક્યાં ને ક્યાં મુંબઈ ઇન્ડિયન્સ લગાતાર જે 9 મેચ રમવામાં ફક્ત 3 જ મેચ જીતી છે। લાસ્ટ 2 મેચ જતા જે દિલ્હી કેપિટલ્સની સામે અરુણ જેટલી સ્ટેડિયમમાં અને એના પહેલા રાજસ્થાન રોયલ્સની સામે એમની સવાઈ માનસિંહ સ્ટેડિયમ 2 મેચ તે હારીને આવી છે। બીજી બાજુ તમે લખનઉની વાત કરો તો હાલાકી લખનઉ લાસ્ટ મેચ હારી છે રાજસ્થાન રોયલ્સની સામે, પણ એના પહેલા 2 મેચ સીએસકે ધોનીની જે ટીમ છે એ ટીમને હરાવીને પહેલા પોતાના મેદાન ઉપર અને બીજું સીએસકેના ચેન્નઈ ઉપર। એટલે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે જે લખનઉની જે ટીમ છે એનો હોસ્ટ થોડો બુલંદ છે, પણ બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સને આપણે જાણીએ છીએ કે મુંબઈ ઇન્ડિયન્સને આજે એકથી એક જબરજસ્ત ખેલાડી છે। રોહિત શર્માની આપ વાત કરો કે પછી સાથે સાથે ઈશાન કિશનની વાત કરો, તિલક વર્મા બહુ સારું કર્યું છે, સૂર્યકુમાર યાદવ જ્યારે ફોર્મમાં આવે છે તો બધા જાણે છે સૂર્યકુમાર યાદવની બેટિંગના બાબત, સાથે સાથે હાર્દિક પંડ્યા પણ 1-2 ઇનિંગ્સ બહુ સારું રમી ગયું છે અને આજે વર્લ્ડ કપનું સિલેક્શન બી ક્યાં ને ક્યાં થવાનું છે। એટલે મને લાગે છે કે એક બાજુ મુંબઈની ટીમ બી સારી છે, મુંબઈ ડુ એન્ડ ડાઈ વાળી વાત છે, બીજી બાજુ લખનઉની ટીમ એ કન્સિસ્ટન્ટ છે ને કે લખનઉની ટીમ એ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કરી રહી છે। અને ખાસ કરીને એક ખુશખબરી લખનઉ માટે એ છે કે આઈ થિંક મયંક યાદવ જે ઝડપી બોલર છે એ ફિટ થઈ ગયો છે, હી કેન પ્લે ફોર લખનઉ। પણ આજ ખાસ કરીને મયંક યાદવની ખાસ એસિડ ટેસ્ટ છે, કારણ કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ એવા મોટા મોટા ખેલાડીને ફેસ કરવો પડશે મયંક યાદવને। પણ છેલ્લા જે 2 મેચમાં જે જબરજસ્ત બોલિંગ કરી, આઈ થિંક હી વિલ કમ બેક અને બહુ સારી બેટિંગ સારી બોલિંગનું ત્યાં પ્રદર્શન કરશે। સ્ટોનિસની વાત કરો, હાલાકી લાસ્ટ મેચમાં સ્ટોનિસ એટલું નહીં કરી શક્યો હતો, પણ સીએસકેને જે તેમના સામે 124 રન કાઢ્યા હતા મતલબ ત્યાં ચેન્નઈને સુપર કિંગ્સના સામે, સ્ટોનિસ સારી ફોર્મમાં છે। થોડું ડીકોક માટે થોડું આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યું છે, પણ આઈ થિંક દે વિલ કમ બેક અને સારી। બીજી બાજુ અગર બેટિંગ વાઇઝ વાત કરો તો કેએલ રાહુલ જે સુકાની છે લખનઉને 2 વખત 2 સદી મારી છે, એક વખત વાનખેડેમાં અને એક વખત
બ્રહ્મણ સ્ટેડિયમમાં જે મુંબઈમાં છે 103 અને બંને વખત નોટઆઉટ છે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે રાહુલ કેન પ્લે વાઇટલ રોલ ફોર મુંબઈ. હવે એ જ વાત લઈને હું વાત કરું. ભાર્ગવભાઈ, સ્વાગત છે આપનું પ્રોગ્રામમાં. હવે આજની મેચની બાબત આપનું શું કહેવું છે? કારણ કે મુંબઈ ખૂબ નીચે છે અને 2016માં બી એક વખત એવું થયું હતું અને છેલ્લે એ લોકો કન્ટિન્યુઅસ 5-6 મેચ જીતીને એ પછી ક્વોલિફાય કર્યું છે. તો આપનું શું કહેવા માંગો છો એ બાબત? મારા નમસ્કાર. અને આજની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ છે. આઈ થિંક એકાના સ્ટેડિયમ પર લખનૌમાં મેચ થવા જઈ રહી છે અને લખનૌ ખૂબ જ કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. જયારે મુંબઈ ઇન્ડિયન્સ લખનૌ રમવા જશે તો આજે એમને એટલું ઇઝી નહીં રહેશે, બીકોઝ લખનૌ પોતાની હોમ કન્ડિશનમાં રમી રહ્યું છે. એ લોકો પાસે સ્પિનર સારા છે, બોલર સારા છે, બેટ્સમેન સારા ફોર્મમાં છે. સો આઈ થિંક મુંબઈ ઇન્ડિયન્સ માટે એક ટફ મેચ રહેશે. એ લોકો 2 મેચ હારીને આવ્યા છે, પણ એટ ધ સેમ ટાઈમ એ લોકો પાસે ઓપોર્ચ્યુનિટી છે ને આ પોઝિશનમાંથી એ લોકો વારે ઘડીએ નીકળ્યા છે કે જયારે એમને 4 મેચ કન્ટિન્યુઅસ જીતવાની હોય, 5 મેચ કન્ટિન્યુઅસ જીતવાની, એ લોકો જીતીને પછી ફાઇનલ સુધી પહોંચ્યા છે. સો આઈ થિંક એ લોકો મેન્ટલી એ માટે યુઝ ટુ છે, પ્રેશર હેન્ડલ કરવા કેપેબલ છે, પણ એટ ધ સેમ ટાઈમ લખનૌ ખૂબ જ સારું રમી રહ્યું છે અને એ લોકોનું ડિસિપ્લિન ક્રિકેટ રમી રહ્યા છે, તો એમને હરાવવા એટલું ઇઝી રહેશે નહીં. જી, જે કાલની મેચની આપણે ભાર્ગવ વાત કરીએ તો કાલનો મેચ જયારે શરૂ થયો એના પહેલા ક્યાં ને ક્યાં એવું લાગતું હતું કે દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે સતત 4 મેચ જીતી હતી. બીજી બાજુ KKR 3 મેચમાંથી 2 મેચ જીતી હતી, એક હારી હતી, એક જ મેચ જે આરસીબીના સામે 1 રનથી આરસીબી મેચ હારી ગયું હતું. પણ એના પછી અમુક એવા નિર્ણય ક્યાં ને ક્યાં કેપ્ટનને મેનેજમેન્ટ લીધું, જે ટોસ જીતીને પહેલા બલ્લેબાજી લીધું. કારણ કે એક તો એ નિર્ણય થોડું તું આશ્ચર્યમાં હતું બધા ક્રિકેટ પંડિતો, બધા ક્રિકેટ એક્સપર્ટને, કમેન્ટેટર્સને. બીજી એવી શું ગલતીઓ થઈ રિષભ પંતને કે એમને આ મેચ 7 વિકેટથી હારી ગયા? ના, સાચી વાત છે કે જે રીતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવામાં આવ્યું હતું એક આશ્ચર્યજનક હતું, બીકોઝ ત્યાં રન્સ ચેસ થયા છે અને KKR એટલું ડિફેન્ડિંગમાં એટલું સારું નથી કર્યું. એ લોકોના બોલર્સ ખાસ કરીને ફાસ્ટ બોલર એટલા ફોર્મમાં નથી. મિચેલ સ્ટાર્ક કન્સિસ્ટન્ટલી રન્સ ખાઈ રહ્યા છે. એમને બીજા એક શ્રીલંકાના ફાસ્ટ બોલર પણ ટ્રાય કર્યો હતો લાસ્ટ મેચમાં KKR, એ પણ રન્સ માટે ગયા હતા. તો ઓબ્વિયસલી KKR ની સ્ટ્રેન્થ છે કે સ્પિન બોલિંગ, અને જ્યાં તમે પહેલા ટોસ જીતીને બેટિંગ કરો છો KKR સામે, તેમની પાસે નારાયણ અને ચક્રવર્તી ખૂબ જ સારા સ્પિનર છે અને હજી એક સ્પિનર પણ બહાર બેઠા છે દિલ્હીના. સો આઈ થિંક એ ડ્રાય કન્ડિશનમાં સ્પિનર્સને બોલ નાખવા મળી અને દિલ્હી ક્યારે પણ એ મોમેન્ટમ ના બનાવી શક્યું કે જે પહેલેથી આપણે જોઈએ કે એક મોમેન્ટમ બનતું હોય પેલી 5 ઓવરમાં 6 ઓવરમાં, ત્યાં જ દિલ્હી મોમેન્ટમ ના બનાવી શકે અને ક્યારેય ગેમમાંથી રિકવર ના થઈ શકે. એ તો છેલ્લે કુલદીપ યાદવના 35 રનની મદદથી એમને એક સન્માનજનક સ્કોર પણ થયો અને એક ફાઇટિંગ ટોટલ થયું. અધરવાઇઝ દિલ્હી એક ખૂબ જ નિર્ણય કહી શકાય કે ખોટું હતું રિષભ પંતનું અને ટીમ મેનેજમેન્ટનું કે જ્યાં દિલ્હી કેપિટલ્સ સાથે સૌરવ ગાંગુલી પણ જોડાયેલા છે અત્યારે એઝ અ કોચ તરીકે, અને પોતાના હોમ ગ્રાઉન્ડમાં કલકત્તામાં આઈ થિંક ક્યાંક ને ક્યાંક એ ચૂક થઈ પીચને રીડ કરવામાં. જી, હવે કાલના જ મેચની આપણે વાત કરીએ તો આપણે જોયું કે રિષભ પંત ક્યારેક એટલી જબરજસ્ત ઇનિંગ રમે છે કે ટોટલી એન્ટરટેનમેન્ટ ઇનિંગ એ રમે છે. પણ કાલના મેચ એના પહેલા હૈદરાબાદની સામે બી એક તો થોડો નીચે ડાઉનમાં, લોઅર ડાઉનમાં એ બેટિંગ એને કરીને કાલના મેચમાં આપણે જોયું છે કે 1-2 શોટ જે બિલકુલ અલગ જ ટાઈપના ખેલવાની એને કોશિશ કરી અને એને કીધું કે આઈ વોઝ ટ્રાઇંગ ફોર સમથિંગ એલ્સ. તો એ તો સારું થયું કે હર્ષિત રાણા ત્યાં કેચ છોડી દીધું. એના પછી એ જ શોટ ફરી મારવાની કોશિશ કરી. એટલે કાલે બીકોઝ એઝ એ પ્લેયર આપ શું કહેવા માંગો છો? બીજી બાજુ ફિલ સોલ્ટ જે પહેલા દિલ્હીથી રમતો હતો, એને એક હિન્દીમાં કહાવત પણ છે કે જલે પર નમક છીડકના, નમક એટલે સોલ્ટ. એટલે કાલે સોલ્ટ જેટલી જબરજસ્ત બેટિંગ કરી. જે ફિલ સોલ્ટ છે એની બેટિંગના બાબત આપ શું કહેવા માંગો છો? બીકોઝ લગાતાર 450 એને માર્યા છે KKR અને સારી વિકેટ કીપિંગ બી કરે છે. તો એક બાજુ ક્યાં ને ક્યાં KKRની બેટિંગ તો સારી જ ચાલે છે, કેમ કે સ્ટાર્ટ જે હિસાબથી લોકો બંને કરે છે, સુનિલ નારાયણ ફિલ્ડ શોટ, એના પછી બી શ્રેયસ અય્યર બી સારું રમે છે, હર્ષિત રાણા બોલિંગ કાલે સારી કરી, પછી વૈભવ અરોડા બી સારી બોલિંગ કરી. તો ક્યાં ને ક્યાં જે બોલિંગનું થોડુંક ચિંતાજનક એક વિષય હતું એ થોડું હવે ઠીક થઈ ગયું છે, કેમ કે હર્ષિત રાણા 2 વિકેટ કાઢ્યા, પછી વૈભવ અરોડા 2 વિકેટ કાઢ્યા. તો એના બાબત અને ખાસ કરીને જે સ્પિનર છે વરુણ ચક્રવર્તી 3 વિકેટ એને કાઢ્યા. એટલે હવે આપને લાગે છે કે કલકત્તાની જે ટીમ છે એ પાછી પટરી ઉપર આવી ગઈ છે? આપણે સૌથી પહેલા તો રિષભ પંતની બેટિંગની વાત કરીએ તો આઈ થિંક એમને ગઈકાલે એક મોમેન્ટમ ના બન્યું અને એમને એક એક્સ્ટ્રા એફર્ટ કરવો પડતો હતો કે કંઈક પણ રીતે ટીમને એક
મોમેન્ટમ લાવે. અને પીચ થોડી સ્લો હતી. હવે જેમ જેમ મે મહિનો સ્ટાર્ટ થશે ઓબ્વિયસલી ઇન્ડિયામાં ગરમીનું પ્રમાણ વધતું જશે અને પીચ આપણને થોડી જોવા મળશે કે સ્પિનર્સને હેલ્પ કરશે અને જ્યાં સ્પિનર્સ વધારે ગેમમાં આવશે અને ત્યાં આવા સિચ્યુએશનમાં પહેલું બેટિંગ કરવું એ નિર્ણય થોડું ડિફિકલ્ટ હતું અને ત્યાં એમને સારો સ્ટાર્ટ ના મળ્યો, જેથી એક એડેડ પ્રેશર હતું. આપણે જોયું છે કે જયારે પણ રિષભ પંત પર આગળ પણ હૈદરાબાદ સામે થોડું એડેડ પ્રેશર હોય છે અને એક્સ્ટ્રા કરવાની જરૂર હોય ત્યારે રિષભ પંત થોડું વધારે પડતું કંઈક એક્સ્ટ્રા કરવા જાય છે અને ત્યાં ને ત્યાં એમનું જે લય હોય છે, એમની જે રિધમ હોય છે, જે એમનું ટાઈમિંગ હોય છે એ ખોરવાઈ જાય છે અને એના લીધે સ્ટ્રાઇક રેટ પણ સારી નથી થતી અને એ રિઝલ્ટ નથી મળી શકતી. અને આપણે જો ફિલ સોલ્ટની વાત કરીએ તો ગઈકાલે ખૂબ જ સારું બેટિંગ કર્યું. આપણે જોયું કે જે રીતે વાત કરીએ છીએ કે પીચ થોડી સ્લો હતી અને એ સ્લો પીચ પર નવા બોલમાં હાર્ડ બોલમાં જેટલા રન્સ થાય એટલું સારું રહે. એમને ફાસ્ટ બોલરને બરાબર રીતે ટાર્ગેટ કર્યા. તમે જુઓ કે દિલ્હીના ત્રણ ફાસ્ટ બોલર રન્સ માટે ગયા, ખલીલ પણ રન માટે ગયો છે, જે રાષ્ટ્રીક જમ્મુ કાશ્મીરના નવો બોલર છે એ પણ રન માટે ગયો છે. સો એમને ફાસ્ટ બોલરને બરાબર રીતે ટાર્ગેટ કર્યા, અક્ષરને સારી રીતે હેન્ડલ કર્યો અને સ્માર્ટલી બેટિંગ કર્યું ફિલ સોલ્ટે કે જ્યાં સ્લો પીચ પર હાર્ડ બોલ નવા બોલમાં ફાસ્ટ બોલર્સમાં રન્સ કરી લીધા અને ગેમ એકદમ ઇઝી વન સાઇડ કેકેઆર માટે કરી. અને કેકેઆર નું ઓવરઓલ ખૂબ જ સારું બેલેન્સ ટીમમાં થઈ ગયું છે. હવે ફાસ્ટ બોલર્સમાં હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી છે, પછી વૈભવ વરોરાએ પણ થોડી સારી બોલિંગ નાખી છે. સ્પિનર્સ એમનું સારું કરતા જોઈએ, સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી. અને બેટિંગમાં પણ એમનું ખૂબ જ સ્ટેબલ બેટિંગ છે કે રિંકુ સિંહને ગઈકાલે એક સારો ચાન્સ આપ્યો છે 3 નંબર બેટિંગ કરવા. એને થોડો ગેમ ટાઈમ ઓછો મળ્યો છે. જેટલી આ રીતે ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે રિંકુ સિંહ પણ એક પ્લેમાં આવતા થઈ જશે. તો એમનો ગેમ ટાઈમ થોડું ઓછું મળ્યું છે. પણ આ ગઈકાલે એક સારો મૂવ હતો ગૌતમ ગંભીરનો કે રિંકુ સિંહને 3 નંબર બેટિંગ કરવા મોકલ્યું છે. એમને ફ્યુચરમાં કામ લાગી શકે છે. ભાર્ગવભાઈ, મારો સવાલ એ છે કે આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ થવા જઈ રહી છે. લખનઉના હોમ ગ્રાઉન્ડમાં મેચ છે, એકાના સ્ટેડિયમમાં છે. લખનઉને તેનો ફાયદો થશે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. પોઈન્ટ ટેબલની જે પ્રકારની અત્યારે સ્થિતિ છે તે જોતા એવું લાગી રહ્યું છે. આપને શું લાગી રહ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સ ને શું પ્રથમ કરવું જોઈએ? બેટિંગ કરવી જોઈએ, બોલિંગ કરવી જોઈએ જો તેમને ચાન્સ મળે છે તો ચેઝિંગ વખતે? જો આજે મુંબઈ ઇન્ડિયન્સ ટોસ જીતે છે, સૌથી ક્રુશિયલ અહીંયા ટોસ થઈ જશે અને જે પણ ટીમ ટોસ જીતી છે તો એમને પહેલા ફિલ્ડિંગ કરવું પ્રિફર કર્યું છે. અને આપણે જોયું છે કે એકાના સ્ટેડિયમમાં નવા બોલથી થોડી હેલ્પ રહે છે ફાસ્ટ બોલર અને જ્યાં બેટિંગ કરવું એટલું ઇઝી નથી, બોલ એટલું ઇઝીલી બેટ પર આવતો નથી, થોડી મદદ હોય જ છે હંમેશા ફાસ્ટ બોલર અને સ્પિનરને. પણ હું જોવા માંગીશ કે મુંબઈ ઇન્ડિયન્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લે અને પહેલી ઓવર જસપ્રીત બુમરાહ નાખે છે, એમનો સ્ટ્રાઇક બોલર છે. અને સ્ટાર્ટિંગમાં જે રીતે લખનઉએ 2 વિકેટ ખોવી હતી રાજસ્થાન સામે, જસ્ટ લાસ્ટ મેચમાં બોલ્ટ 1 વિકેટ લઈ ગયા હતા અને સંદીપ શર્મા 1 વિકેટ લઈ ગયા હતા ડીકોક અને સ્ટોઇનિસની. તો એ જ રીતે આજે જસપ્રીત બુમરાહ નવો બોલ નાખે અને શરૂઆતમાં એમને ડીકોકને બહુ જ બધી વાર આઉટ કર્યા છે. રાઉન્ડ ધ વિકેટ આવશે ત્યાંથી બહાર એંગલ કરે છે અને સ્લીપમાં કોટ બિહાઇન્ડ આપણે ઇન્ડિયા માટે જોયું છે કે જસપ્રીત બુમરાહ ડીકોકને બહુ જ બધી વાર આઉટ કર્યા છે. એમના બની કહી શકાય એક રીતે કે જસપ્રીત બુમરાહ આવે છે બોલ નાખવા, ડીકોક સામે બેટિંગમાં હોય છે અને ડીકોક આઉટ થઈને જતા રહે છે. એ રીતનું બહુ કન્સિસ્ટન્ટ કર્યું છે. તો આઈ થિંક હું જોવા માંગીશ મુંબઈ ઇન્ડિયન્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લઈને જસપ્રીત બુમરાહ નવો બોલ નાખે. હવે ભાર્ગવભાઈ, આજની મેચની આપણે વાત કરીએ લખનઉની ટીમની બોલિંગની બાબત, તો મયંક યાદવ 2-4 મેચ છોડીને ફરીથી આજે રમવા આવવાનું છે. બીજી બાજુ રવિ બિશ્નોઈ, આપ જાણો છો હાલાંકિ 5 વિકેટ કાઢ્યા હતા લાસ્ટ મેચમાં, એને તક પણ નહીં મળી હતી બોલિંગ કરવા માટે. તો યશ ઠાકુર પણ સારું કરી રહ્યો છે અને એક મેચમાં તેને 5 વિકેટ પણ કાઢ્યા હતા. નવીન ઉલ હક એટલું અપ ટુ માર્ક પરફોર્મન્સ નથી, પણ ક્યાંક ને ક્યાંક લાસ્ટ મેચ જોવો બંને ટીમોના વચમાં તો નવીન ઉલ હકનું રેકોર્ડ બહુ સારું છે, 38 રન્સ ઉપર એને 4 વિકેટ કાઢ્યા છે. તો આપના હિસાબથી જે મયંક યાદવ કોને રિપ્લેસ કરીને આવી શકે છે આ ટીમમાં? બોલિંગનું શું કોમ્બિનેશન રહેશે એમનું? જી, મોહસિન ખાન જે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર રમી રહ્યા હતા ઇન એન્ડ આઉટ થયા છે, તો એમની જગ્યાએ 100% મયંક યાદવ આવશે અને યશ ઠાકુરે સારું પરફોર્મન્સ કર્યું છે તો એમનું સ્થાન જાળવી રાખશે. તો આઈ થિંક યશ ઠાકુર સાથે મયંક યાદવ રમશે અને એની સાથે કદાચ ફાસ્ટ બોલરનો ત્રીજો ઓપ્શન જોઈતો હોય તો નવીન ઉલ હક રમી શકે છે. પણ મયંક યાદવ માટે પણ આજે એક તમે કીધું કે લિટમસ ટેસ્ટ થશે. એમની સામે ખૂબ જ સારા રોહિત શર્મા બેટિંગ કરી રહ્યા છે, સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે અને એક ફિટનેસ ઇન્જરીનો થોડો કન્સર્ન રહેશે બીકોઝ ખાસી મેચિસ મિસ થઈ ગઈ છે, 4-5 મેચ મિસ થઈ ગઈ છે એમને, 6 મેચ મિસ થઈ ગઈ છે અને એના પછી 15-20 દિવસના આરામ પછી જયારે તમે ઇન્જરી પછી પાછા આવતા હો અને હાઈ પ્રેશર ગેમ હોય, જયારે સારું બેટિંગ લાઈનઅપ હોય સામે મુંબઈ ઇન્ડિયન્સ જેવું, તો એટલું ઇઝી પણ નહીં રહે મયંક યાદવ માટે. તો એમનો આજે એક લિટમસ ટેસ્ટ થશે. જી
ભાર્ગવભાઈ, જેવી રીતે રાજેન્દ્રભાઈ કહી રહ્યા હતા કે આ પહેલા પણ મુંબઈ ઇન્ડિયન્સ આ પ્રકારની સ્થિતિમાં આવી ચૂકેલું હતું અને ત્યારબાદ ઘણી બધી મેચ સતત સળંગ જીતતા આવ્યા હતા અને પોઈન્ટ ટેબલ પર સારી સ્થિતિમાં આવી ગયા હતા. આ વખતે આપને શું લાગી રહ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સ એ કરી શકશે અને મુંબઈ ઇન્ડિયન્સના કયા ખેલાડીઓ પર આજે સૌથી વધુ નજર રહેશે? આઈ થિંક મુંબઈ ઇન્ડિયન્સ માટે આજે રોહિત શર્મા બહુ જ ક્રુશિયલ થઈ જશે બીકોઝ અહીંયા હાઈ સ્કોરિંગ રન નથી. 170-180 રન થતા હોય છે ને જ્યાં પીચમાં થોડી બોલરોને મદદ હોય છે ત્યારે રોહિત શર્માને આપણે જોયું છે કે ખૂબ જ સારું બેટિંગ કરીને એ મેચ જીતાડી શકે છે. એમને વર્લ્ડ કપમાં પણ એક ખૂબ જ સારું ઇંગ્લેન્ડ સામે સ્લો પીચ હતી, આઈ થિંક કદાચ એકાના સ્ટેડિયમમાં જ હતી અને સ્લો પીચ પર એમને ઇંગ્લેન્ડ સામે ખૂબ જ ટાઈમિંગ પૂર્વક 90 રન્સ કર્યા હતા અને એ રીતે જ્યાં સ્લો પીચ હશે ત્યાં રોહિત શર્માનું બેટિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે. એ છેક સુધી બેટિંગ કરે, 80, 90, 100 રન્સ કરે તો આઈ થિંક મુંબઈ ઇન્ડિયન્સને ઇઝી રહેશે. અને જે રીતે રાજેન્દ્રજીએ વાત કરી કે મુંબઈ ઇન્ડિયન્સ આગળ પણ આ સિચ્યુએશનમાંથી બહાર નીકળ્યું છે તો એક એઝ અ ટીમ એક સેલ્ફ બિલીફ હોય છે કે આપણે આ આગળ કર્યું છે તો આપણે પાછા કરી શકશું. પણ ક્યાંક ને ક્યાંક હજી એ મોમેન્ટમ પકડાયું નથી અને મને નથી લાગી રહ્યું કે એટલું ઇઝી રહેશે મુંબઈ માટે બીકોઝ એક જે રીતે આરસીબી એ કર્યું છે અત્યારે મોમેન્ટમ પકડી રહ્યું તેમના ચાન્સ આપણે કહી શકીએ કે એ કદાચ બધી મેચ જીતીને આઉટસાઇડ ચાન્સ પહોંચવા. પણ મુંબઈ ઇન્ડિયન્સને એવું એક મોમેન્ટમ હજી મળ્યું નથી અને એ મોમેન્ટમ જો આજની મેચથી એ લોકો લે તો કદાચ કેરી ફોરવર્ડ કરીને ક્વોલિફાય પણ થઈ શકે છે. જી ભાર્ગવભાઈ, કાલની મેચની આપણે વાત કરીએ તો શરૂઆતમાં જે મિસ્ટેક કરી, ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી ક્યાં ને ક્યાં દિલ્હીની ટીમે, એના પછી એ લોકોની ફિલ્ડિંગ બી થોડી નબળી હતી. ખાસ કરીને વિલિયમ્સે જે કેચ છોડ્યું લેગ સાઈડમાં એ વિલિયમ્સ ફિલ સોલ્ટનું કેચ છોડ્યું, એના પછી એક બે બીજી બી મિસ્ટેક્સ થઈ. એટલે આપને શું લાગે છે કે કાલે ફિલ્ડિંગ બી અપ ટુ માર્ક નહીં હતી દિલ્હી કેપિટલ્સની? સાચી વાત છે તમારી બીકોઝ આ T20 ગેમ છે અને જેમાં ટોસ ક્રુશિયલ થતો હોય છે. 20-20 ઓવરની મેચ છે, શોર્ટ ગેમ છે જેમાં તમારું આટલું મોટું ડિસિઝન જો કદાચ ખોટું જાય અને જ્યાં તમે 111 રન પર 8 વિકેટ ખોઈ ચૂક્યા હો અને કુલદીપ યાદવના લીધે તમારા 155 રન્સ થયા હોય તો ત્યારે ઓબ્વિયસલી તમારો મોરલ થોડો ડાઉન હોય છે. એઝ અ ટીમ મોરલ ડાઉન હોય છે ને એનર્જી સ્પ્રેડ થતી હોય છે કે 1, 2, 4 લોકો વિચારતા હોય કે યાર આપણા રન્સ ઓછા થયા છે, આ મેચ આપણા હાથમાંથી ગઈ અને જેવી એવી એનર્જી સ્પ્રેડ થાય છે ત્યારે જ તમને મિસફિલ્ડ જોવા મળશે, ડ્રોપ કેચીસ જોવા મળશે, તમને એકદમ બોડી લેંગ્વેજ ડાઉન જોવા મળશે. જે ફ્લેટ કહી શકાય, એકદમ ફ્લેટ બોડી લેંગ્વેજ ચાલી રહી હતી ને એવા ટાઈમે ખૂબ જ ઇઝી થઈ ગયું KKR માટે મેચ જીતવું. જી જી રાજેન્દ્રભાઈ, મારે તમને એ સવાલ કરવો છે કે આજે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે એના સાથે રોહિત શર્માનો જન્મદિવસ છે, શું કહેશો તેમના વિશે? જી સૌથી પહેલા તો અમારી પૂરી ટીમની તરફથી રોહિત શર્માને જન્મદિવસ અને બાબત ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અને રોહિત શર્મા આપ જાણો છો કે એક ગ્રેટ બેટ્સમેન, એમ હિન્દીમાં કહાવત છે ને એક સૂરજ કે સામને દીપક જલાના, તો એટલે જબરજસ્ત બેટિંગ, એક બિલકુલ મિડલ ઓર્ડર ક્લાસ ફેમિલીથી આવ્યો છે. એનો જન્મ આજના દિવસ 1987માં નાગપુરમાં થયું હતું. એના પછી હજી સાથે ક્રિકેટ રમી રહ્યો છે. ખાસ કરીને શરૂઆતમાં ટેસ્ટ મેચમાં એટલો નહીં ચાલ્યો, એટલે હાલ સુધી લગભગ 50 કે 60 ટેસ્ટ એને રમ્યા છે. પણ ક્યાં ને ક્યાં વન ડે ઇન્ટરનેશનલની આપ વાત કરો તો સૌથી વધારે ડબલ સેન્ચુરી રોહિત શર્માને સામે છે, એને સાથે છે. 264 જે વન ડે ઇન્ટરનેશનલ હાઈએસ્ટ સ્કોર છે એ 264 પણ રોહિત શર્માને સાથે છે. બીજું ODIમાં 3 એના ડબલ સેન્ચુરી છે અને સૌથી વધારે સિક્સીસ બી રોહિત શર્માને નામે છે. વિશ્વકપમાં સૌથી વધારે 7 સેન્ચુરી એના નામે છે. T20માં 5 શતક છે. એટલે રેકોર્ડ્સ કુલ મિલાવીને 262 વન ડે ઇન્ટરનેશનલ રમ્યો છે, એમાંથી 10,709 રન કાઢ્યા છે. ફર્સ્ટ ક્લાસમાં 9,123 રન. જે ગ્રેટ બેટ્સમેન આપણે જાણીએ છીએ કે લાસ્ટ ટાઈમ જે વર્લ્ડ કપ લગભગ અમે જીતવાની સ્થિતિમાં હતા, પણ આ વખત ફરી T20નું અમે પ્રાર્થના કરીએ તો બધા ક્રિકેટ રસિકો, પૂરું ભારત વર્ષ પ્રાર્થના કરે છે કે રોહિત શર્માને સાનિધ્યમાં આ જે મેચ આજે વિશ્વ કરવામાં આવશે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં, એ લગભગ ઇન્ડિયા જીતીને આવશે. ભાર્ગવભાઈ, આપને પૂછવા માંગુ છું, કારણ કે આપ ગુજરાતથી રમી ચૂક્યા છો, હૈદરાબાદથી, તો વેસ્ટ ઝોનમાં આપ રમો છો, ત્યારે આપને રમવાની તક મળી રોહિત શર્મા સાથે અને કેવો અનુભવ રહ્યો? ના, રોહિત શર્મા સામે હું અપોઝિશન તરીકે રમ્યો છે. ગુજરાત વર્સિસ બોમ્બે અમે મેચ રમ્યા હતા, એક T20 મેચ રમ્યા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર. ત્યાં અમને રોહિત શર્માએ શતક પણ બનાવ્યો હતો અને ખૂબ જ ગ્રેટ બેટિંગ કર્યું હતું. ત્યારથી જ એમને ઇન્ડિયન ટીમમાં ત્યારે જગ્યા નહોતી મળી, પણ ત્યારથી જ એઝ અ પ્લેયર તમને આઈડિયા આવી જાય કે આમાં એક્સ ફેક્ટર છે, એમનું ટાઈમિંગ છે, એમની પાસે સમય વધારે છે બોલને રીડ કરવામાં, શોટ્સ મારવામાં. સો ખૂબ જ નાનપણથી બધાને આઈડિયા હતો કે રોહિત શર્મા એક ગ્રેટ પ્લેયર બનશે. એમનું પોટેન્શિયલ બહુ 30 વર્ષ પછી અનલોક થયું કે જે
સચિન તેંડુલકર કહેતા હતા કે મારો રેકોર્ડ કદાચ રોહિત શર્મા કે વિરાટ કોહલી જ તોડી શકે છે, પણ એ બહુ અર્લી એજમાં કહેતા હતા. અને રોહિત શર્મા 30 વર્ષની ઉંમર પછી એમને 35 શતક બનાવ્યા છે. તો એક બહુ કમેન્ડેબલ એમનું જે મેચ્યોરિટી લેવલ થયું છે 30 વર્ષ પછી. અને જે રીતે વ્હાઇટ બોલમાં તો ઓબ્વિયસલી એ કિંગ જ કહેવાય છે. અને મેં ઘણા બધા ઇન્ટરનેશનલ બોલર આપણા ઇન્ડિયાના બોલર્સના મોડે પણ સાંભળ્યું છે કે જયારે રોહિત શર્મા ડેથ ઓવર સુધી બેટિંગ કરતા હોય ત્યારે એમની સામે બોલિંગ નાખવી બહુ જ અઘરી છે. એ ધોની પણ નહીં હોય કે બીજું કોઈ નહીં, બીકોઝ રોહિત શર્મા પાસે રેન્જ બહુ બધી છે. અને જો એ સેટ બેટ્સમેન ડેથ ઓવરમાં બેટિંગ કરતા હોય એટલે જે એમના 200 રન પ્લસ થયા છે ઓડીઆઈસમાં, 264 પણ એમનો હાઈએસ્ટ ટોટલ છે. બીકોઝ એમની પાસે બહુ મોટી રેન્જ છે શોર્ટ્સ રમવા માટે. તો એક ગ્રેટ પ્લેયર છે અને ઇન્ડિયાનું સદનસીબ છે કે હજી એક વર્લ્ડ કપમાં એ T20માં રમવા જઈ રહ્યા છે અને હોપફુલી આપણે એ વર્લ્ડ કપ જીતીને આવીએ. જી, હવે આજ થોડી વાત કરી લઈએ. આજે જે T20નું વર્લ્ડ ઇન્ડિયા ટીમનું સ્ક્વોડનું ડિક્લેરેશન લગભગ આજે થશે. હવે એમ તો અલગ અલગ છે, મિડલ ઓર્ડર છે, વિકેટ કીપર છે, ઓલરાઉન્ડર છે, ફાસ્ટ બોલર છે, સ્પિનર્સ. પણ હું આપથી બે ડિપાર્ટમેન્ટમાં પૂછવા માંગુ છું. સ્પિનર્સમાં ક્યાંના ક્યાં એવું કહેવામાં આવે છે કુલદીપ યાદવ આઈ થિંક એની પોઝિશન તો બિલકુલ ફિક્સ છે. બીજું ક્યાંના ક્યાં રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ વચમાં થોડી કોમ્પિટિશન છે. એના સાથે ઓલરાઉન્ડરની વાત કરો તો રવિન્દ્ર જાડેજા છે, પછી હાર્દિક પંડ્યા છે, પછી આપણો શિવમ દુબે છે. તો આપનું શું લાગે છે કે ઓલરાઉન્ડરમાં કયા કયા ખેલાડીને તક મળી છે અને સ્પિનર્સ અને ફાસ્ટ બોલરમાં કયા સંભવિત ખેલાડી છે આપના મેરિટના હિસાબથી? આઈ થિંક સ્પિનર્સમાં જો આપણે વાત કરીએ તો કુલદીપ યાદવ ઓબ્વિયસલી નંબર 1 ચોઇસ રહેશે અને એની સાથે રવિન્દ્ર જાડેજા પણ હશે જ ઓલરાઉન્ડર સ્લોટમાં. સો આઈ થિંક બે સ્પિનર્સ તો આપણા ઓલમોસ્ટ ફિક્સ જ છે. જે ત્રીજા સ્પિનરની વાત છે ત્યાં રવિ બિશ્નોઈ અને યુજી ચહલ વચ્ચે કોમ્પિટિશન છે. તો આઈ થિંક યુજી ચહલે ખૂબ જ સારી બોલિંગ કરી છે અને જ્યાં વર્લ્ડ કપ જેવો મોટો સ્ટેજ છે તો કદાચ ઇન્ડિયા યુજી ચહલ સાથે જઈ શકીએ છે. બીકોઝ ત્યાં સ્લો પિચીસ હશે અને યુજી ચહલ થોડા સ્લો બોલિંગ પણ કરે છે અને સ્માર્ટલી બોલિંગ કરે છે અને એમનું ફોર્મ પણ હાલાકી ખૂબ જ સારો રહ્યો છે આ કરંટ આઈપીએલમાં. તો આઈ થિંક યુજી ચહલ કદાચ થર્ડ સ્પિનર થઈ શકે છે. અને જે આપણે ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો આઈ થિંક શિવમ દુબેને મોસ્ટલી એ લોકો નંબર 4, નંબર 5 તરીકે બેટિંગ તરીકે જોઈ રહ્યા છે કે જ્યાં જે યુવરાજ સિંહ ભૂમિકા ભજવતા હતા કે લેફ્ટ હેન્ડર સ્પિનર્સને સારા છક્કા મારે છે એ રીતે શિવમ દુબેને જોઈ શકે છે અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર સ્લોટમાં જોશે. તો આઈ થિંક બંનેને સ્થાન મળવાની સંભાવના છે. અને જો આપણે ફાસ્ટ બોલરની વાત કરીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. બીકોઝ જસપ્રીત બુમરાહ સિવાય કોઈ પણ ઇન્ડિયન ફાસ્ટ બોલર એટલા સારા ફોર્મમાં રહ્યું નથી. સિરાજ પણ એટલા સારા ફોર્મમાં રહ્યો નથી. અને આપણે વાત કરીએ તો એ એક સ્લોટ છે. ભુવનેશ્વર કુમાર સારા ફોર્મમાં રહ્યા નથી અને મોહમ્મદ શામી ઇન્જર્ડ છે. તો એ સ્લોટ છે જ્યાં ઇન્ડિયન ટીમે થોડું વિચારવાનું રહેશે અને એ ત્યાં થોડો ચર્ચાનો વિષય રહેશે. જી ભાર્ગવભાઈ અને રાજેન્દ્રસિંહજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ સાથે બુલેટિનમાં અત્યારે આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.